टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. નીલકંઠમ વિરૂપાક્ષમ નિર્મલમ નિલયપ્રદમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજની તારીખ થઈ રહી છે 22 ઓગસ્ટ 2025. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો શ્રાવણ વદ 14 આદિ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આશ્લેષા. યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ છે. આજનું કરણ બની રહ્યું છે ચતુષ્પાદ. અને રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સાંજ રાત્રિના 24 કલાક ને 16 મિનિટ સુધી કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 19 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 6 મિનિટે થશે. આજે રાહુકાલમ જેનો સમય સવારે 11 કલાક 6 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 42 મિનિટ સુધી રહ્યો. આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 9 મિનિટ સુધી છે. આજે વિજય મુહૂર્તની જો વાત કરીએ તો જેનો સમય બપોરે 2 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. આજે દર્શ અમાવસ્યા છે, જેને આજે શ્રાવણની અમાવસ્યા એટલે પીઠોરી અમાવસ્યા પણ કહી શકાય છે. આજે શ્રાવણનો શુક્રવાર એટલે જરા જીવંતિકાનું વ્રત અને શુક્રની ઉપાસના. શુક્ર નબળો છે તો શુક્રની પૂજા પણ આજે કરી શકાય. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયી બની શકે એવા ગ્રહમાન છે. આયોજનોને યોગ્ય દિશામાં લગાવવું શુભ રહેશે, અન્યથા મહેનત તમારી નિરર્થક જતી જોવા પડશે. મૂંઝવણ દરમિયાન કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો એ તમારા માટે હિત કરશે. બાળકોના ભવિષ્યની સમસ્યાઓનો ઉકેલ આજે આવી શકે. જો બાળકોના ભાવિ વિશે ચિંતિત હો તો આજે સમાધાન આવવાની સંભાવનાઓ છે. ભાઈ તથા પિતા તરફથી નિશ્ચિત તમને લાભ મળે એવા ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે. ઉપાય આજના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ફાયદાકારક છે. વિચારીને લીધેલ નિર્ણયથી તમે નિશ્ચિત બિઝનેસમાં લાભ મેળવી શકો એવા ગ્રહમાન છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે. તો મામા અને નાની તરફથી પણ આજે તમને લાભ મળે એવા ગ્રહો જોવા મળી શકે છે.
કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો નિશ્ચિત એમાં રાહત મળી શકે એવા ગ્રહ ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે પીળો રહેશે. ઉપાય, આજના દિવસે ચંદનનું તિલક લગાવવું લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ માનસિક રીતે થોડી બેચેની પ્રદાન કરી શકે છે. આર્થિક બાબતોમાં ખૂબ સંયમ જાળવવાની આજે જરૂર રહેશે. તમને ભાઈઓ તરફથી આજે સહયોગ મળવાના યોગો છે. સફળતા ન મળવાને કારણે આજે નિરાશા જોવા મળે. કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરો છો તો સફળતા નહીં મળે તો નિરાશાનો અનુભવ થઈ શકે. બાળકો સાથે સાંજનો સમય પસાર કરવાથી માનસિક શાંતિનો આજે અનુભવ થતો જોવા મળશે. ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે સોનેરી રહેશે. ઉપાય, આજના દિવસે ભગવાન શ્રી બાલાજી એટલે હનુમાનજી મહારાજની પૂજા કરવી, હનુમાન ચાલીસાનો પાઠ કરો, કલ્યાણકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમને ભાગ્યનો લાભ મળી શકે છે. સફળતાકારક દિવસ છે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળી શકે. દવાઓ એમને અસર કરતી જોવા મળશે. બાળકના સારા કામથી તમારા મનમાં ખુશીનો અનુભવ થઈ શકે. આજે આંતરિક શાંતિનો અનુભવ થશે. રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધતો જોવા મળી શકે. જો સરકારી ક્ષેત્રમાં કામ કરો છો તો નિશ્ચિત લાભ કરતા દિન છે. મનપસંદ આજે ભોજન પણ તમને મળી શકે જે તમારા આત્માને ખુશ કરી શકે છે. ટૂંકમાં દિન તમારા માટે અનુરૂપ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરીશું તો આજે કનકધારા સ્તોત્રનો પાઠ લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસે વ્યાપારમાં તમને લાભ મળી શકે છે. અધિકારીઓ તરફથી સહયોગ મળવાના પણ આજે યોગો છે. પારિવારિક જીવનમાં થોડોક તાલમેલ બેસાડવો પડશે. આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં રુચિ વધતી જોવા મળી શકે. ધર્મ પ્રત્યે ભાવના વધશે. જે લોકો દવા, મેડિકલ, ફાર્માસ્યુટિકલના ક્ષેત્રમાં જોડાયેલા છે એમના માટે લાભ કરતા દિન છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરીશું તો આજે લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ આપના માટે શુભ, મંગલપ્રદ કે કલ્યાણકારી સાબિત થશે. એનો પાઠ અવશ્ય કરવો. હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ. આવા જાતકો માટે આજનો દિવસ વ્યવસાય માટે શુભ છે. આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે. નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકશો જે તમારા માટે લાભ કરતા સાબિત થશે. કલાના ક્ષેત્રમાં, સાહિત્યના ક્ષેત્રમાં જોડાયેલા છો તો તમારો પ્રભાવ આજે વધતો જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સારું પ્રદર્શન કરવાના અવસર મળશે. આજે તમારી કલાને તમે ડેવલપ કરી શકશો. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ જો ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ગુલાબી છે. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ તમારા માટે લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે પિતૃઓની પાછળ તર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે પ્રગતિકારક બની રહેશે. અચાનક લાભ મળવાથી તમારું મન ખુશ થતું જોવા મળે, જે વ્યાપારમાં તમને પ્રગતિ કરાવશે. ઘણા સમયથી જે વસ્તુની, જે સ્થિતિની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ સમય આજે આવી રહ્યો છે. એ સમય તમને પ્રાપ્ત થશે, પ્રતીક્ષાનો અંત આવશે. કાર્યસ્થળ ઉપર નવી જવાબદારીઓ તમને એનાયત કરવામાં આવશે, એટલે પ્રગતિના યોગો આજે બની રહ્યા છે. વિરોધીઓ અને દુશ્મનો તમારાથી વધુ નારાજ થતા જોવા મળશે. આજનો દિવસ તમારા માટે શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરવી, સુવાસિત પદાર્થ એમને અર્પણ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ઓપોર્ચ્યુનિટીઝ, તક ઘણી મળશે. યોગ્ય તપને ઝડપી લેશો તો લાભ અવશ્ય છે. આજે ઘણા સ્ત્રોતથી લાભ મળવાના યોગો છે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિના યોગો છે. વ્યવસાયિક બાબતે ઉર્જાપૂર્વક કામ કરવું પડશે. તમારે મહેનત આજે લાગુ પડશે. આજે પ્રણય સંબંધો ખુશખુશાલ રહી શકે. સમય ફાળવી શકશો તો સમયનો સદુપયોગ થશે, તમારા સંબંધો સુધરશે. આજના દિવસે બહારનું ખાનપાન સાચવવું તમારા માટે હિતાવ રહેશે. ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે. ઉપાય હનુમાનજીની આરાધના લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નકારાત્મક વિચારોથી આજે દૂર રહેવા પ્રયાસ કરવો તમારા માટે શુભ રહેશે. મિત્ર તમને વ્યવસાયમાં મદદ કરતા સાબિત થશે. તે મિત્રોની મદદ લેવી લાભ કરતા નીવડી શકે છે. આર્થિક સ્થિતિ વધુ ખૂબ ફાયદાકારક રહેશે, મજબૂત રહેશે, લાભ કરતા રહેશે. સાંજે માતાની તબિયત બગડવાની સંભાવનાઓ છે, તો માતાની પાસે સમય ફાળવવો વધારે શુભ રહેશે. આજે વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચવું, વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળવું તમારા માટે આજે ખૂબ આવશ્યક છે, શુભ રહેશે. સમજી વિચારીને ચર્ચા વિચારણા કરવી હિતાવ રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે. ઉપાય આજે મધનો ઉપયોગ અવશ્ય કરવો. ખાનપાનમાં મધનો પ્રયોગ તમારા માટે શુભ રહેશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર જેના વર્ણના અક્ષર બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. પ્રેમી સાથે આનંદદાયક સમય તમે પસાર કરી શકો એવા ગ્રહમાન છે. તો સંતાન સંબંધિત શુભ સમાચાર પણ તમને મળવા પાત્ર છે. શિક્ષણ ક્ષેત્રે તમારું પ્રદર્શન સારું રહેશે. વાણીમાં નરમાશ જાળવી તમારા માટે આવશ્યક રહેશે. ટૂંકમાં દિન લાભ કરતા છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે લીલો રહેશે. ઉપાય આજે શિવ પૂજન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ લાભ કરતા જોવા મળી રહ્યો છે. નોકરીમાં તમારો પ્રભાવ આજે વધતો જોવા મળશે. વધતા પ્રભાવને કારણે દુશ્મનો તમારા શાંત થતા જોવા મળશે. તો કાર્યસ્થળ ઉપર સારા સમાચાર મળી શકે છે. પ્રગતિના આશીર્વાદ મળશે. તમારું વૈવાહિક જીવન પણ પરસ્પર પ્રેમમય વ્યતીત થાય એવો આજનો દિવસ છે. ટૂંકમાં દિન લાભ કરતા છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે સોનેરી રહેશે. ઉપાય
આજના દિવસે વડીલોની સેવા કરવી લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કૌશલથી સમસ્યાઓને ઉકેલ શોધવામાં સફળતા મળશે. તો આજના દિવસે વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. સરકારી ક્ષેત્રના કામમાં તમને આજે નિશ્ચિત સફળતા મળી શકે, થોડાક એફર્ટ લગાવવા પડશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ મળશે જે તમારા માટે લાભકર્તા સાબિત થશે. આજના દિવસે વ્યાપારમાં નફો મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે દિવસ તમારા માટે કલ્યાણકારી છે, શુભ છે, મંગલકારી. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું? આજે શ્રી સુક્તમનો પાઠ કરવો, યજ્ઞ કરવો, આહુતિ આપી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 4 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. અથવા રાહુ અને ગુરુનો આ યોગ, આ ચાંડાલ યોગ જેવો યોગ બને છે. થોડી મહેનત વધારે પડશે. આજે મહેનત કરતાં ઓછું પરિણામ મળશે. થોડી મહેનત વધારે કરવી તમારા માટે હિતાવ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના ઉપાયની. આજે શ્રાવણનો શુક્રવાર. આજના દિવસે આર્થિક સિદ્ધિ માટે નિશ્ચિત ગાયના છાણાનો અગ્નિ પ્રજ્વલિત કરી શ્રી સુક્તમની પ્રત્યેક ઋચા ઉપર, પ્રત્યેક મંત્રના અંતે ગાયના ઘીની આહુતિ આપી આપના જીવનમાં લક્ષ્મીના આગમન માટે શુભ અને મંગલકારી સાબિત થશે. તો 16 ઋચા 16 આહુતિ ઘીની પ્રદાન કરજો. નિશ્ચિત તમારા જીવનમાં સફળતા, મંગલકારિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. વાત કરીએ આજના દિવસના વિશેષ મહામંત્રની કે જેનો જાપ કરવો તમારા માટે શુભ, મંગલકારી અને લાભકર્તા સાબિત થશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ રાજીવ નયન ધરે ધનુ સાયક ભગત વિપતિ ભંજન સુખદાયક. રામચરિત માનસની આ ચોપાઈ છે જેનો પાઠ કરવો આજે કલ્યાણકારી સાબિત થશે. પૂર્વાભિમુખે એક માળા આ મંત્ર જાપ કરી કાર્યની શરૂઆત કરજો. આપનો દિવસ મંગલકારી સાબિત થશે. વધારે નહીં કરી શકો તો ઓછામાં ઓછા 21 વખત મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન શુભ અને મંગલકારી સાબિત થશે. આપનો દિવસ મંગલમય બની રહે એ જ અભ્યર્થના. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. શુભ રંગ પણ જાણી લીધા. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.